નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ગત 25 ફેબ્રુઆરી 2024ના દિવસે કાંકરેજ પંથકના થરા ગામે આવ્યા છીએ। રેડ ચીલી માર્કેટ છે, એ મોટું લાલ મરચાંનું મોટું માર્કેટ થરામાં આવેલું છે। લગભગ 25 કરતાં વધારે દુકાનો અને ખરીઓ મરચાંની ખરી એ થરામાં આવેલી છે। વર્ષોથી કાંકરેજ પંથકના ખેડૂતો દેશી મરચાંની ખેતી કરે છે અને એ મરચાં અહીંયા ખરીમાં વેચે છે અને મરચાંની વિવિધ પ્રકારના જાતો અહીંયા હોય છે અને એ પ્રમાણે મરચું દળી અને અહીંયા આપવામાં આવે છે। આ વિસ્તાર થરા વિસ્તાર છે અને થરાની આજુબાજુ ખારિયા છે, જામપુરા છે, આ બધા ગામોના ખેડૂતો વર્ષોથી મરચાંની ખેતી કરે છે અને માર્કેટમાં આવીને મરચાં વેચી જાય છે અને વિવિધ પ્રોસેસ કરી અને અહીંયા મરચાં દળી અને વેચાણ કરાય છે। છૂટક અને જથ્થાબંધ વેચાણ થાય છે। અહીંયા વજન કાંટો છે એટલે ખેડૂતો જે તે કંઈ મરચાં લાવ્યા હોય એ અહીંયા વજન કરી અને આ મેદાનમાં મરચાં સૂકવવામાં આવે છે। મરચાંની વિવિધ સારી શ્રેષ્ઠ જાતોનું ઉત્પાદન અહીંયા થાય છે। પરંપરાગત રીતે જ આપણે લાલ તીખું મરચું વધારે ગુજરાતીઓ વાપરતા હોય છે। આ ઉપરાંત મધ્યમ તીખું મરચું પણ હોય છે। રેશમ પટ્ટી છે, કાશ્મીરી છે, પટણી છે, આ બધા મરચાંની વિવિધ જાતો છે અને બધા જ મરચાં અહીંયા ખેડૂતો લાવે એને સૂકવવાના અને એના પછી આ જો એનો જે ડીટડીનો ભાગ કહે છે એ કાઢીને છૂટું કરવાનું, એના બિયા પણ અલગ કરવામાં આવે છે અને એ પછી સ્ટોક ત્યાં રાખવામાં આવે છે। ત્યાર પછી ખરીદદાર આવે અને એમની પસંદગીનું જે મરચું હોય એ અહીંયા દળી એમની સામે જ દળી આપવામાં આવે છે અને મોટી અનેક ખરીઓ અહીંયા થરામાં આવેલી છે। એ પૈકી આપણે એક ખરીમાં જે કામકાજ ચાલુ છે એ બતાવીએ છીએ। ખેડૂતો દ્વારા બાચકા ભરી બાચકા બનાવી અને અહીં વેચાણ કરાય છે। અહીંયા કોથરા ભરી અને બિયા છે, બિયારણ કહેવાય ને એ છે અને આ આપણે મેકડોનલ્સ ને એ બધા જે પીઝા ખાવા જઈએ છે એમાં આવા મરચાંના બિયા ઉપર નાખેલા હોય છે અને અહીંયા એવા જ બિયારણના અહીંયા કોથળા ભરેલા છે। આખી ખરી છે અને આપ જોઈ શકો છો મરચાં અહીંયા મોટા પ્રમાણમાં સ્ટોક થયેલ છે અને થરાનું આ જે રેડ ચીલી માર્કેટ છે, લાલ મરચાંનું બજાર, એ 12 માસ ધમધમતું હોય છે અને 12 માસ મસાલા ભરવા માટે આજુબાજુના અનેક નાગરિકો અહીં આવીને મરચાં અને હળદર એ પણ દળાવીને લઈ જાય છે। દેશી મરચાં છે અને મીડિયમ તીખા હોય છે। ખાસ કરીને આપણે આ વિસ્તારના ખેડૂતો દેશી મરચાં જ પકવતા હોય છે। અમુક ખેડૂતો જે મરચાં લાવ્યા હોય તો અહીં વજન કરી આ કોથળા ભરેલા છે અને વજન કરી અને અહીંયા લેવામાં આવે છે। હળદર ને મરચુંને વિવિધ અલગ અલગ દળીને અહીંયા કોથળા ભરેલા છે અને અહીંયા ગ્રાહકો સીધા પણ એમના જરૂરિયાત પ્રમાણેના મરચાં, તૈયાર દળેલા મરચાં વેચાણ લઈ જાય છે। વજન કાંટો છે ને ખેડૂત મિત્રો આવે તો આ રીતે વજન કરી અને એના મરચાં અહીંયા ખરીદવામાં આવે છે। થરા કાંકરેજ પંથકમાં ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતો મરચાંની ખેતી કરે છે અને અહીંયા આ લાલ મરચાં દળવાનું કામ ચાલે છે। એનું દળવાનું મશીન છે અને
અત્યારે મરચાં દળાઈ રહ્યા છે. દરેકને પોતાની જે ચોઈસ હોય એમની પસંદગી પ્રમાણે તીખું, મીડિયમ તીખું એ બધા મરચાં, અને મરચાં પણ આપણે વાત કરી પાટણી મરચાં અથવા રેશમ પટ્ટી, કાશ્મીરી, તેજા, પટની અને દેશી મરચાં, એમાં જે તે પસંદ કરો એ મરચાં ત્યાંથી વજન કરી અને અહીંયા દળી આપવામાં આવે છે. દરરોજ મોટી સંખ્યામાં દૂર દૂરથી ખરીદદારો અહીંયા આવે છે અને મરચું પસંદ કરે છે, એટલે લાલ મરચાં પસંદ કરે છે અને અહીંયા એમની નજર સમક્ષ દળી આપવામાં આવે છે. અને આપણે પણ થોડું મીડિયમ તીખું મરચું પસંદ કર્યું છે અને એ આપણું જ મરચું આપણે જે ખરીદી કરી છે એ જ અત્યારે આપણું મરચું દળાઈ રહ્યું છે. એ દરમિયાન આપણે થોડા બીજા નજારો પણ બતાવીએ છીએ. ખૂબ જ અનુભવી આ કાકા છે અને એ મરચાં દળવાનું કામ કરે છે. અને અત્યારે આપણું મરચું દળાઈ ગયું છે અને હવે આપણા કોથળામાં ભરી રહ્યા છે ને ત્યાંથી આપણે વજન કરી અને જોખીને આપશે આપણને વજન કરીને. એટલે આપણે જે પસંદગીનું મરચું આપણે જે નક્કી કર્યું હતું એ હવે દળાઈ ગયું છે. ઉપરાંત આપણે હળદર પણ થોડી સામે પાછળ છે એ હળદર દળવાનું મશીન છે ત્યાં. અહીંયા કેટલાક ખેડૂતો છે એ મરચાં અહીંથી લઈ જઈ રહ્યા છે. આ ખરી છે અને આવી અનેક ખરીઓ હોય છે અને ત્યાંથી આ જે ખરી હોય એની પોતાની દુકાન પણ હોય થરાની અંદર, અને અન્ય વેપારીઓ પણ અહીંથી લઈ જઈને મરચાં વેચતા હોય છે. જથ્થાબંધ માર્કેટ અહીંયા થરામાં છે અને એ સાથે છૂટક વેચાણ પણ દુકાનોમાં થતું હોય છે. અને મરચાંના ખેડૂતો જ છે જે મરચું અહીંથી લઈ જઈ રહ્યા છે. હોન્ડા ગાડું કહેવાય એવું છે આ હોન્ડા ગાડું. અને આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ શાકભાજી અને આ મરચાંની ખેતી કરતા હોય છે. એટલે થરા વિસ્તાર આપણે મરચાંનું મોટું માર્કેટ બની ગયું છે, રેડ ચીલી માર્કેટ. અને અહીંયા જો પસંદગીનું જે મરચું છે હવે વજન કરી અને પેકિંગ કરી આપવામાં આવે છે. અહીંયા વજન કરી અને પેક થઈ રહ્યા છે. ખૂબ જ મોટી ખરી છે આ થરાની. અને અન્ય પણ ખરીઓ આવેલી છે. આ હળદર દરવાની ઘંટી છે ને ત્યાં આપણી હળદર પણ દરાઈ ગઈ છે. હળદર પણ લીલી હળદર અહીંયા લેવામાં આવે છે અને લીલી વિવિધ પ્રકારની હળદર હોય છે. અને જે આપણી પસંદગીની હળદર હોય એ સિલેક્ટ કરીએ એટલે એ દળી આપીએ છીએ. અહીંયા આગળ થરા લાલ મરચાંનું મોટું બજાર છે. રાજશ્રી મસાલા છે ત્યાં આપણે ઊભા છીએ અને થરા ટોટાણા માર્ગ છે અને અનેક આવી મસાલાની દુકાનો અને ખરીઓ અહીંયા આવેલી છે. આ રોડ ઉપર થરા ટોટાણા રોડ છે અને જથ્થાબંધ અને છૂટક મરચાં અને મસાલા અને હળદર ને બધું અહીંયા વેચાણ મોટા પાયે થતું હોય છે. એટલે મિત્રો આજે આપણે થરા લાલ મરચાંનું માર્કેટ છે એનો આ બ્લોગ આ સાથે શેર કરીએ છીએ. રેડ ચીલી માર્કેટ. મિત્રો આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝના વિડીયો જોવા માટે આ QR કોડ સ્કેન કરો. જય હિન્દ, વંદે ગુજરાત.